વાત કરીએ બનાસકાંઠાની બનાસકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ પર ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડની સ્ટ્રાઇક। શુદ્રોસણ ગામ નજીક પાસ પરમિટ વગર દોડતા 10 ડમ્પરોને ગાંધીનગરની ટીમે ઝડપી પાડ્યા। આ કાર્યવાહીથી રોયલ્ટી ચોરી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઝડપાયેલા ડમ્પરો અને તેમાં ભરેલા ખનીજ સહિતનો મુદ્દામાલ 2.5 કરોડથી 3 કરોડ રૂપિયાની વચ્ચેનો હોવાની આશંકા છે। આ કાર્યવાહી પાટણ અને બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગના સંયુક્ત ઓપરેશન હેઠળ કરવામાં આવી રહી છે। જપ્ત કરાયેલા તમામ 10 ડમ્પર થરા પોલીસને સોંપવામાં આવ્યા છે। શુદ્રોસણ ગામ નજીક પાસ પરમિટ વગર દોડતા 10 ડમ્પરોને ગાંધીનગરની ટીમે ઝડપી પાડ્યા। આ કાર્યવાહીથી રોયલ્ટી ચોરી કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઝડપાયેલા ડમ્પરો અને તેમાં ભરેલા ખનીજ સહિતનો મુદ્દામાલ 2.5 કરોડથી 3 કરોડ રૂપિયાની વચ્ચેનો હોવાની આશંકા છે। આ કાર્યવાહી પાટણ અને બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગના સંયુક્ત ઓપરેશન હેઠળ કરવામાં આવી રહી છે। જપ્ત કરાયેલા તમામ 10 ડમ્પર થરા પોલીસને સોંપવામાં આવ્યા છે।